બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં આવેલા વાછડાલ ગામે આજે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। પવિત્ર પૂનમના દિવસે જ સર્જાયેલી આ દુર્ઘટનામાં ખેડૂત પરિવારની આખી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી। જોતા જોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આખું ઘર લપેટમાં આવી ગયું હતું અને આસપાસના રહીશોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ 112, 108 અને પાંથાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘરની તમામ ચીજવસ્તુઓ અને અનાજ બળીને રાખ થઈ ગયા હતા। પ્રાથમિક અનુમાન મુજબ આજે પૂનમનો દિવસ હોવાથી ઘરમાં કરવામાં આવેલા દીવાધૂપના કારણે આ આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને પોલીસ તપાસ ચાલુ છે। સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મહેનતની કમાણીથી વસાવેલું ઘરવકરીનો સામાન સ્વાહા થઈ જતા ખેડૂત પરિવાર લાચાર બની ગયો છે। વાછડદાલ ગામે લાગેલી આ આગે એક હસતા રમતા ખેડૂત પરિવારની ઘરવકરી છીનવી લીધી છે। તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી અસરગ્રસ્ત પરિવારને વહેલી તકે સહાય મળી શકે।